ડાંગમાં ખાસ કરીને આપણી વલસાડ વિધાનસભાની વાત કરીએ ત્યારે કોંગ્રેસમાં આનંદભાઈને જોવાઈ રહ્યા છે સંભવિત ઉમેદવાર તરીકે, અને કિશનભાઈને જોવાય છે, જયશ્રીબેનને જોવાય છે. ભાજપમાં તો હજુ સુધી ઘણા ઉમેદવાર છે એવું કહેવામાં આવે છે, પણ કોઈનું નામ નથી બહાર આવ્યા. ત્યારે શું જો આનંદભાઈ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે લોકસભાની, તો તમને લાગે છે ડાંગમાંથી એમને બહુમત મતદારો મળી શકે? અનંતભાઈ સાહેબ એક રાજકીય નેતા કરતા હું મારી દ્રષ્ટિએ જે જોઉં છું એ છે ને તે સામાજિક નેતા છે. અમારો એમને પૂરેપૂરો સપોર્ટ રહેશે. અને જે કોઈ અમને કોંગ્રેસના જે 40-41,000 વોટર જે છે એ ફિક્સ છે. બીજી વસ્તુ, ઇન્ડિયા જોડાણમાં આપના જે 20-22,000 વોટ છે એ એમાં જોડાશે. એટલે 40-60-63,000 ની આજુબાજુ વોટ છે ને તો અનંતભાઈ પટેલને મળે એ આમ ગણતરી છે. તો બહુમત તરીકે આનંદભાઈને મળશે કે પછી ભાજપ પક્ષથી ઉમેદવાર રહેશે એમને મળશે? એ હમણાં છે ને તો કટોકટી જ રહેશે. કારણ ક્યાં 200-500 નો તફાવત રહેશે. જો આમ આદમી પાર્ટી ઈમાનદારીથી જો એમના કાર્યકરો અને મતદારોને સાચવી રાખે તો એના એ મત આપણને મળશે. અને ભાજપની મોનોપોલી પ્રમાણે એમણે તો સામ દામ દંડ ભેદની નીતિ એ લોકો જેટલી અખત્યાર કરવાના તેટલી કરવાના જ છે. આજે નામ પૂરતા આદિવાસી છે, નામ પૂરતા સામાજિક એમાં હોય, પણ એમની જે મોનોપોલી હોય એ લોકો કેવું પાર્ટીમાં જવાથી પાર્ટી એમને ટિકિટ આપે છે. એટલે પાર્ટીની મોનોપોલી, પાર્ટીની જે દિશા હોય એ પ્રમાણે જ એમને તો ખાલી આંગળી ઊંચી કરવાની છે. એમના કોઈ પ્રશ્ન ઊભા જે થતા છે, આજે રોજગારીનો પ્રશ્ન છે કે 13-14થી રોજગારીનો પ્રશ્ન છે, હમણાં ચૂંટણી આવે છે બહુ જ જાહેરાત પાડી દેશે. કેસી પટેલ લેક્ચરોમાં આપે છે ને હું ટાવર ઊભા કરી દઉં, હું ટાવર ઊભા કરી દઉં, પણ હજુ ટાવર જ ઊભા થતા છે. આજે જુઓ આ 5 વર્ષમાં કેસી પટેલ 5 શબ્દો નથી બોલ્યો સંસદમાં. તો એના કરતા ન તમને બોલાતું હોય તો તમે છે ને ઘરે બેસી રહ્યો ને, તમને બૈરા પોયરા તો હાથે મળે, તાજી રસોઈ મળે, બીજાને પારકાની રસોઈ ખાવ એના કરતાં કુટુંબ હચવાઈ જશે. આજે ઉત્તમભાઈ હરજીને એટલા માટે યાદ કરાવવા પડે કે એ છે ને તો ઘાસિયાનો સત્યાગ્રહ પારડીનો કરાવેલો, તો જેની પાસે જમીન હતી એ લોકોને જમીનદાર બનાવી ગયા છે. એટલે છે ને ઉત્તમ હરજીને અમે માનીએ. બરાબર. ને અમારું આમ નેચરલી છે ને તો બાળપણથી છે ને તો સંઘર્ષ કરવાનો મોનોપોલીમાં છે કે લોહીમાં છે તે મને કંઈ બહુ સમજ નહીં પડે, પણ અમે અનામતના આંદોલનોમાં જતા. હમણાં સારું છે અનંતભાઈ સાહેબ છે ને તો આ પાર તાપી નર્મદા રિવર લિંક જે આવ્યું એમાં અમે ત્યાર પછી મોટા ભાગે હું છે ને નીકળતો જ નહીં હતો. થોડીક તબિયતના લીધે છે ને તો એમની હાથે સંકળાયો ને આજે જે ભૂલાઈ જતું હતું તે પણ પાછું યાદ આવી ગયું છે મને. એટલે એમનો તો આભાર હું એ રીતે જ માનું કે પાર તાપી નર્મદા રિવર લિંકનો પ્રશ્ન નહીં આવતે તો કદાચ આજે હું કાં રહેતે તે મને જ ખબર નહીં. કારણ ડૉક્ટર કહે ગમજુ તું વાત કરે એ છે કે તારે મરી જવું જોઈએ, કાં લખવો થાય કાં તો ગાંડો થવો જોઈએ. તો આ 3ના લક્ષણો કેમ નથી? પણ એ કુદરતી કદાચ મને મારા સમાજ માટે, મારા પરિવાર માટે જીવિત રાખ્યો હોય તો મારું હમણાંનું જે જીવન છે એ મારે સમાજ માટે જ અર્પણ છે. હું હવે બીજું કમાણીનો તો સમય અમારી પાસે રહ્યો નથી અને હમણાં કમાઈ થાય એવું પણ નહીં મળે. પણ સમાજ માટે મારે જવું છે, સમાજ માટે જ સમાજ જાગૃતિ કરવાની છે અને સમાજને સમજાવવાનું છે.
સમજવાનું છે. અને જો સમજી ગયો, અમારી ડાંગની એક કહેવત છે, એક વખત નહીં કરી કે એટલે પછી કદાચ તમારા પૈસાઓ ખાઈ જશે ને તમારું જે કંઈ આપશો ને એ બધું ખાઈ જશે, પણ નહીં કરતા કેવું અડવવું પડે. ત્યાં સુધીની સમજ અમે આપું ને તો ઘણું પરિવર્તન તો આવી શકશે. થી પણ અનંતભાઈ નવયુવાન તરીકે ઉતરશે તો તમને લાગે છે કે ભાજપનો જો યુવાન પણ આ આદિવાસીઓની જે પ્રશ્નો છે, જે મુશ્કેલીઓ છે એ દૂર કરી શકે? કેમ કે નવયુવાન છે, એમના મગજમાં કંઈક સમાજ સેવા કરવાનો વિચાર આવે અને એ કરી શકે, કે માત્ર તમને લાગે છે કે અનંતભાઈના આવવાથી જ આદિવાસી સમાજનું ભલું થશે, કે ભાજપનો બી એવો નવયુવાન નીકળી શકે જે સમાજનું વિચારી શકે? અનંતભાઈ પટેલ એક ક્રાંતિકારી માણસ ધરાવે છે. ભાજપમાંથી તેઓ આજ સુધી છે ને ક્રાંતિના વિચારો કે પડકારો ઝીલનારો આજે છે ને વલસાડ જિલ્લામાં કોઈ નથી. બાકી સમાજ માટે ક્રાંતિ લાવવાની, સમાજ માટે વિચાર દર્શાવવાની, સમાજને સાથે લઈ જવાનું, સમાજને ઉજાગર કરવાનું, એ તો અનંતભાઈ પટેલ જ. બીજા ભાજપમાં તમને કોઈ? ભાજપમાં કોઈ દેખાતું નથી. કારણ ભાજપના કાર્યકરો, જિલ્લા તાલુકાના મેમ્બરો અમને ખાનગીમાં કહે છે, તમે જે કામ કરો છો ને બહુ સારું કરો છો, પણ તમે જ્યાં જાઓ છો ને જ્યાં સસ્તું પડે ને ત્યાંનો માલ ઉઠાવી લેવ ને એ ટકાઉ નથી હોતું. હા, માર્કેટમાં તમે ચાલો હવે સસ્તી સત્તા આપણને મળી જશે અને આપણું પેટ રડાઈ જશે કે ભરાઈ જશે, પણ આજ સુધી કોઈનું પેટ ભરાયું જ નથી. તરફના લોકોને કદાચ છે ને તો શરમાળ વૃત્તિ જરાક હોઈ શકે કે અમને કોઈ ઓળખી જશે કે આહો આદિવાસી છે. હા, પણ આદિવાસી શું છે તો આદિવાસીઓનો ઇતિહાસ જે ખરો ને એ થોડોક એ લોકો જે ભણેલું છે, આપણો ઇતિહાસ નથી ભણાવવામાં આવતો, આપણને તો કાલ્પનિક ઇતિહાસ ભણાવવામાં આવે છે. હા, અને વાંચવાનું કોઈની પાસે ટાઈમ જ નહીં મળે, કારણ એમ કહે છે કે આદિવાસીઓનો કાં શાસ્ત્ર છે, પણ એ શાસ્ત્રો તમે શોધો ને. બરાબર છે. હા, ચૂંટણીમાં આનંદભાઈને સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે, પણ જો ટિકિટ આપવામાં આવે તો ડાંગના રાજકારણ કે ડાંગના મતદારોને રીઝવવા માટે તમે અનંત પટેલને શું સંદેશ આપશો, કે અનંત પટેલને શું કહેશો કે ડાંગ માટે નિરાકરણ કે ડાંગના પ્રશ્નોને સોલ્વ કરવા માટે શું કહેશો અનંતભાઈને? અનંતભાઈને તો એ ખુદગર્જી માણસ છે, એને કેવું ન પડે. એ પોતે જ છે ને તો પોતાના સમાજના પ્રશ્નો શું છે એ પોતે અનુભૂતિ કરીને છે ને તો આગળ આવે છે. એને પોતાની પડેલી નથી. હા, પોતે જાન કુરબાન કરી દેવા માટે તૈયાર થઈ જાય છે. એનો આજ સુધી આપણે જોયું છે અને તેમાં આપણે સાક્ષી ભાવ બન્યા છે અને સહભાગી પણ આપણે છીએ. અને એમના જેવા ક્રાંતિકારી વિચારોમાં એટલું જ છે કે એ સમાજ પ્રત્યેની એની જે લગન છે, તો હવે સમાજે છે ને એનું ઋણ અદા કરવું પડશે, નહીં તો સમાજ ઋણી બની જશે. અનંત પટેલનું મંતવ્ય છે. કારણ કોઈક આપણા માટે ભૂસાય છે, ઘસાય છે, તો એને એ ઉજળો કરવાનો કે એ તો આપણી જવાબદારી છે. તો એ અમારો સમાજ જોઈ ડાંગનો, અને અમે જ્યાં ફરીએ છીએ ત્યાં અમને પણ વાતો તો મળે છે. અનંતભાઈ જો આવે તો ઘણા બધા વોટિંગ, ક્રોસ વોટિંગ થઈ શકે છે. ત્યારે પાર્ટી લેવલની જોવામાં આવશે, પણ અંગત વ્યક્તિત્વ જોવાય છે. બાકી અનંત પટેલ જ અનંત ચાલે. આજે વોટની જરૂર પડે ત્યારે તમે સમાજ પાસે દોડો છો ને 5 વર્ષ સુધી તમે છે ને તો ઘરમાં ભરાઈ રહ્યું, તો એ આજે ચાલવાનું નથી. આજે તમારે પોતા નેતાએ જાગૃત થવાનું છે અને સમાજને જાગૃત બનાવવાનું છે. તો નેતા જો જાગૃત જ્યાં સુધી ન હોય તો સમાજને કઈ રીતે જાગૃત કરવાના છો? એટલે પોતે પહેલાં તો આપણા નેતા જ જાગૃત તરફ રહેવા જોઈએ. ક્યાં આપણા મૂળો કતરાય છે, આપણી જડ કાં છે ને આ લોકો કાપતા છે.
એ પહેલાં છે ને નેતાઓએ છે ને જ્યાં કાયદો બને છે ત્યાં, નહીં તો સુપ્રીમ કોર્ટના આધારે આપણે કેટલા દિવસ ટકીશું. એ આપણને સપોર્ટ આપે છે સુપ્રીમ કોર્ટ, બંધારણ આપણને સપોર્ટ આપે છે, પણ આપણા રાજકારણીઓ છે ને તો એને ધોઈને પી જતા છે. અને એમાં આપણા જે હાથ કંડા માણસો છે એ લોકો સપોર્ટ છે. આજે જો કોઈ ઝંડાઓ ખૂબ બધા આવશે, પણ એ લોકો પાસે દંડો જ નથી, તો દંડો તો અમારે ત્યાંના જ લઈને ઉપયોગ કરતા છે. એ ઝંડામાં લગાડવાની જે ડીંગલી આવે ને, એ તો અમારે ત્યાંની પ્રકૃતિનો દંડો છે ને, એની હો લાજમાં રહે છે આપણા ત્યાંના લોકો.